નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આગળના સમાચારની વાત કરીએ તો ટ્રક ચાલકોની હડતાલને લઈ પેટ્રોલ ડીઝલની અછતની વાત વહેતી થવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે એક ચર્ચા હતી કે પેટ્રોલ ડીઝલની અછત છે। જોકે હવે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે, જેમાં અમદાવાદ અને ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો હોવાનું કહેવામાં આવ્યું છે। આગળના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજુ 5 દિવસ સુધી આવું જ તાપમાન રહેશે। હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું, જ્યારે 8.4 ડિગ્રી તાપમાન નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર યથાવત છે। રાજ્યમાં અંદાજે 10 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તાપમાનમાં વધુ 5 દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં। રાજ્યમાં હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી। આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। શિયાળામાં પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે। લીલી ભાજી 30 રૂપિયા કિલો અને મૂળો અને ગાજરના ભાવમાં 20-30 રૂપિયા કિલોનો ઘટાડો થયો છે, તો આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો થયો છે। 200 રૂપિયા કિલો મળતો આદુ હાલ 160 રૂપિયા કિલો મળે છે, તો બજારમાં ટમેટાનો સૌથી ઓછો 20-30 રૂપિયા કિલો ભાવ છે, તો તુવેર 80થી 100 રૂપિયા અને લીલા મરચાં 60થી 80 રૂપિયા કિલોનો ભાવ છે, જ્યારે વટાણા 30થી 40 રૂપિયા કિલો ભાવે જોવા મળ્યો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં બનતી સાયબર ક્રાઇમની ઘટનાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તારીખ 30 અને 31 ડિસેમ્બર દરમિયાન દાહોદ, ખેડા, નર્મદા, મહીસાગર, તાપી, વ્યારા, ડાંગ, આહવા, મોરબી, દેવભૂમિ, દ્વારકા, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર મળી સમગ્ર રાજ્યમાં અલગ અલગ સ્થળમાં 14 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આધુનિક ટેકનોલોજીની સજ્જ નવીન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસની વધુ ઝડપી અને ચોકસાઈથી કાર્ય કરી પીડિતોને મદદ કરશે। સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પણ જાહેર કરાયો હતો। આગળના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં મનગમતા જિલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી અપાઈ શકે છે। શિક્ષકોની આંતરિક જિલ્લા ફેરબદલી માટે કેમ્પ યોજાશે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીપીઈઓને પત્ર લખી જાણ કરાઈ છે। 31 મે 2024માં નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખી માહિતી એકત્ર કરવા પણ આદેશ કરાયો છે।